નમસ્કાર મિત્રો, આજે આપણે 11 સાયન્સનો એક અગત્યનો એવોગાડ્રો સિદ્ધાંત અને એવોગાડ્રો સિદ્ધાંતને આધારે કેટલાક પરિણામો પ્રાપ્ત થાય છે એ પરિણામોનો આપણે અભ્યાસ કરીશું. એવોગાડ્રો સિદ્ધાંત એ થિયરીમાં પૂછાતો નથી, પરંતુ એના આધારે એપ્લિકેશન જે છે એ એપ્લિકેશન તમને નીટ, જી અને જાહેર પરીક્ષાના MCQમાં તમને પૂછાય છે. મિત્રો, બહુ જ અગત્યનો ટોપિક છે નીટ, જી નીટ અને MCQ માટે. તો પહેલો નિયમ એ છે એનો, એવોગાડ્રો સિદ્ધાંતો વિવિધ પરિભાષામાં બોલાય છે. તો પહેલો નિયમ કે એક મોલ પદાર્થનું વજન કેટલું. મિત્રો, બરાબર પ્રશ્ન સમજજો. એક મોલ પદાર્થનું વજન કેટલું? તો એક મોલ પદાર્થનું વજન તે તેના અણુભાર જેટલું છે. વજન પૂછે, ભાર પૂછે તો કે અણુભાર જેટલું. પહેલો નિયમ. બીજો નિયમ, જો પદાર્થ વાયુ સ્વરૂપમાં હોય તો પછી એસટીપી તેનું કદ કેટલું? એસટીપી તેનું કદ થશે 22.4 લીટર, યાને કે 22,400 મિલીલીટર. એસટીપી એટલે શું? એસ એટલે સ્ટાન્ડર્ડ, પી એટલે ટેમ્પરેચર, પી એટલે પ્રેશર. પ્રમાણભૂત સ્ટાન્ડર્ડ, ટેમ્પરેચર તાપમાન, પી એટલે પ્રેશર. પ્રમાણભૂત તાપમાન અને દબાણ. એક મોલ વાયુનું કદ એ 22.4 લીટર થાય. હવે એક મોલ વાયુમાં ઘટક કણોની સંખ્યા કેટલી? કણોની સંખ્યા કેટલી? અણુઓની સંખ્યા કેટલી? પ્રોટોનની સંખ્યા કેટલી? પરમાણુઓની સંખ્યા કેટલી? ઘટક કણ, સ્પીસીસ જેને આપણે કેમિસ્ટ્રીની પરિભાષામાં કહીએ, એની સંખ્યા કેટલી? તેની સંખ્યા 6.022 × 10⁻23. મિત્રો, એને તરીકે પણ ઓળખવામાં આવે છે. એને એટલે નંબર એટલે સંખ્યા. એ એટલે શું? એવોગાડ્રોએ પોતાનો સંકેત આપ્યો એટલે કીધું એવોગાડ્રો નંબર. એટલે એને એટલે કહી શકાય કે એવોગાડ્રો અંક, જેને આપણે એવોગાડ્રો અંક તરીકે ઓળખવામાં આવે છે, જે પ્રચલિત અંક છે. એક મોલ વાયુનું વજન તે તેના અણુભાર જેટલું છે. એક મોલ વાયુનું એસટીપી કદ 22.4 લીટર જેટલું છે. એક મોલ વાયુની સંખ્યા તે તેના એવોગાડ્રો અંક જેટલી છે. અને એક મોલ વાયુનું વજન તે તેના અણુભાર જેટલું છે. આ એવોગાડ્રો સિદ્ધાંત હતા 3. અને બીજી પરિભાષામાં પણ બોલી શકાય કે ભાઈ અણુભારની અંદર મોલ કેટલા હોય. પદાર્થનો અણુભાર લઈએ, જથ્થો અણુભારમાં લઈએ, તેના મોલ કેટલા કહેવાય? તો કહી શકાય મિત્રો તો કે 1 મોલ થાય. એ જ રીતે અણુભાર જેટલા જથ્થામાં ઘટક કણોની સંખ્યા કેટલી, અણુઓની સંખ્યા કેટલી? તો પછી આપણે લઈ શકીએ આ. સંખ્યા પૂછે તો તમારે આ લખવાનું, એની સંખ્યા છે. વાયુનો અણુભાર આપ્યો હોય તો અણુભાર જેટલા જથ્થામાં એનું કદ કેટલું? તો અણુભાર જેટલા જથ્થામાં તેનું કદ આવશે 22.4 લીટર. તો મિત્રો, અણુભારને પણ 3 સાથે સંબંધ છે. અણુભાર જેટલો જથ્થો 1 મોલ જેટલો થાય. અણુભારમાં રહેલા અણુઓની સંખ્યા એવોગાડ્રો અંક જેટલી થાય. વાયુ પદાર્થનો અણુભારનું કદ 22.4 લીટર થાય. બીજા પણ પ્રશ્નો થઈ શકે કે આટલું કદ હોય વાયુનું, એસટીપી કદ આટલું, તો પછી એના મોલ કેટલા? તો કહી શકાય તો એના 1 મોલ. જો 22.4 લીટર કદ હોય તો વાયુનું વજન કેટલું? તો વાયુનું વજન એ 22 અણુભાર જેટલું. બીજી પણ વ્યાખ્યાઓ લઈ શકીએ. આટલા અણુઓ હોય, આટલી સંખ્યાના ઘટક કણો હોય, તેના મોલ કેટલા? આટલી સંખ્યાના ઘટક કણો હોય તો તેના મોલ આટલા થાય. એ જ પ્રમાણે આટલી સંખ્યાના ઘટક કણો હોય તો તેનું વજન કેટલું? વજન એટલે ભાર, અને ભાર એટલે અણુભાર, તો એનું વજન થઈ જાય અણુભાર જેટલું. હજુ પણ મિત્રો બીજો સંબંધ છે. દરેકને 3 સાથે સંબંધ છે, તો અને પણ 3 સાથે સંબંધ થશે.
22.4 લીટરના મોલ કેટલા? તો એક વજન કેટલું? તો કે અણુભાર જેટલું. પણ આમાં ઘટક કણોની સંખ્યા કેટલી, અણુ પરમાણુઓની સંખ્યા કેટલી? તો સંખ્યા પૂછે તો સંખ્યા તરફથી જ મારો આટલી સંખ્યા થાય. તો પછી આપણે બીજો પ્રશ્ન પણ પૂછીએ, વાયુ પદાર્થ હોય, આટલી સંખ્યા હોય, તેમાંનું કદ કેટલું થાય? તેનું કદ થાય 22.4 લીટર. મિત્રો, આમ એક પદાર્થ, એક પારિભાષિક શબ્દ બીજા 3 સાથે સંકળાયેલા. એટલે આ જે ડાયાગ્રામ છે, આ જે માહિતી આપી એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં સુધી તમે કેમિસ્ટ્રી સાયન્સ ભણશો ત્યાં સુધી તમને આ માહિતી ઉપયોગી પડશે. હવે આપણે એક્ઝામ્પલ લઈએ કે 1 મોલ SO3 વાયુ નું એક વજન કેટલું, 2 કદ કેટલું અને 3 ઘટક કણોની સંખ્યા કેટલી. વજન કેટલું, કદ કેટલું, કણો, અહીંયા લઈએ અણુની સંખ્યા કેટલી. ધ્યાન આપો. એ પહેલા વ્યાપક સ્વરૂપમાં તમને પૂછી લઉં કે ધારો કે 1 મોલ X વાયુ છે. આ X તરીકે O2 પણ હોઈ શકે, SO2 પણ હોઈ શકે, મિથેન પણ હોઈ શકે, ઇથેન પણ હોઈ શકે, સલ્ફર ટ્રાયોક્સાઇડ પણ હોઈ શકે, ક્લોરીન વાયુ પણ હોઈ શકે, HCl વાયુ પણ હોઈ શકે, વિવિધ વાયુ હોઈ શકે. આ X તરીકે આમાંથી ગમે તે હોઈ શકે. તો પછી આપણે જવાબ તો સિમ્પલ છે કે કોઈ પણ પદાર્થનો 1 મોલ લઈએ તેનું વજન કેટલું થાય? તો વજન આપણે તરત જ કહીશું તો કે એના અણુભાર જેટલું થશે. તો પછી કે કદ કેટલું થશે? 1 મોલ વાયુનું STP એ કદ કે 22.4 લીટર થશે. તો પછી આ X વાયુ છે, તો એમાં અણુની સંખ્યા કેટલી? તો એમાં અણુની સંખ્યા થશે 6.022 into 10⁻³ યાની કે એવોગેડ્રો અંક જેટલી થશે. ક્લિયર મિત્રો? આ પ્રશ્ન પણ આ પ્રશ્નમાં ઘણા બધા સમય છે. X તરીકે જો તમે O2 લો, O2 તેનું વજન કેટલું? તો એના અણુભાર જેટલું. તેનો અણુભાર કેટલો? તો 32 ગ્રામ. તો 1 મોલ O2 નું વજન કેટલું? તો કે એના અણુભાર જેટલું 32 ગ્રામ જેટલું. 1 મોલ O2 વાયુનું કદ કેટલું? તો કે કદ 22.4 જેટલું થવાનું. 1 મોલ O2 માં અણુઓની સંખ્યા કેટલી? તો કે એવોગેડ્રો અંક જેટલી. એને એટલે એવોગેડ્રો અંક. જો આ MCQ બરાબર સમજી લો તો આવા તમને અસંખ્ય ઘણા બધા MCQ તમને આવે. SO2 વાયુ માટે લઈએ તો 1 મોલ X ની જગ્યાએ શું લખીશું? હવે SO2 લઈએ. પહેલા X બરાબર શું લીધો? તો O2 લીધો. તો SO2, તો 1 મોલ SO2 નું વજન કેટલું? તો તેના અણુભાર જેટલું. સલ્ફરનો પરમાણુ ભાર 32, ઓક્સિજનનો 16, એટલે 16 દુ 32, એટલે કહી શકાય 64 ગ્રામ. માટે 1 મોલ SO2 નું વજન 64 ગ્રામ. કદ કેટલું? તો જવાબ તો તેનો તે જ થશે 22.4. ઘટક કણોની સંખ્યા કેટલી? એ પણ એટલું થશે એવોગેડ્રો અંક જેટલું. આ બધા જ પદાર્થોમાં જવાબ માત્ર ક્યાં બદલાશે? જવાબ માત્ર અણુભાર દૂરતો જ બદલાશે. બાકી કદ અને અણુઓની સંખ્યા તો સમાન જ આવશે. કેટલું વિસ્તૃત MCQ લીધો. મિથેન લઈ લીધો. X બરાબર હવે મિથેન લો. તો મિથેનનું વજન કેટલું? તો મિથેનનું વજન મિત્રો તે તેના અણુભાર જેટલું. કાર્બનનું પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનું 4, એટલે 16 ગ્રામ.
ક્લિયર? આમ મિથેનના 1 મોલમાં વજન 16 ગ્રામ, પણ કદ તો 22.4, અણુ સંખ્યા એવોગેડ્રો અણુ. હવે આપણે x બરાબર ઇથેન પણ લઈ શકીએ. મિત્રો x બરાબર ઇથેન લઈએ તો પછી ઇથેન માટે શું થશે? એનો અણુભાર કેટલો? કાર્બન 24 અને 6 એટલે થશે 18 ગ્રામ. 1 મોલ ઇથેનનું વજન 18 ગ્રામ, પરંતુ કદ 22.4, કણોની સંખ્યા એવોગેડ્રો અંક જેટલી. એ જ પ્રમાણે તમે આ વાયુ માટે પણ લઈ શકો. આમ ગમે તેટલા વાયુ લો, પણ ફક્ત અણુભાર જ બદલાશે, બાકીનું કદ અને અણુ સંખ્યા નહીં બદલાય. કેટલા મોલ માટે? તો કે 1 મોલ માટે. સમજી લો. હવે ધારો કે 1 મોલ નથી, એની જગ્યાએ તમને અન્ય મોલ આપેલા હોય. ધારો કે 0.1 મોલ આપેલા હોય, તો જવાબ શું થશે? તો પછી જવાબ બદલાશે. આપણે પ્રમાણિત સંબંધ 1 મોલ માટે છે, અને પ્રમાણિત સંબંધ જો 1 મોલ માટે હોય તો 1 મોલ x વાયુનું વજન તે તેના અણુભાર જેટલું. આ x શું છે? આ x આ બધા જ વાયુનું પ્રતિનિધિત્વ કરતો એક સંજ્ઞા છે. તો પછી 1 મોલ x વાયુનું વજન તે તેના અણુભાર જેટલું. તો પછી મિત્રો કેટલા મોલ માટે આપ્યું છે? તો તે શકાય કે 0.1 મોલ x વાયુનું વજન કેટલું? ચલો સિમ્પલ દાખલો જોઈએ. તેથી તેનું વજન ગણવું હોય તો 0.1 ગુણાકારમાં તેના અણુભાર જેટલું થાય. ફાઇનલ. હવે આપણે પહેલો અણુભાર ગણ્યો. હવે આપણે કદ પણ શોધી શકાય. આ જે સંબંધ છે કેટલા મોલ માટે? 1 મોલ માટે પ્રમાણિત સંબંધ છે. અહીંયા કેટલા મોલ માટે આપેલ છે? તો કે 0.1 મોલ માટે આપેલ છે. તો આપણને 1 મોલ x વાયુનું કદ કેટલું? તો કે 22.4 લીટર. આપણને કેટલા મોલ માટે દાખલામાં કીધું છે? તો કે 1 મોલ માટે x વાયુનું કદ કેટલું? તો પછી એનું કદ થશે 0.1 ગુણાકારમાં 22.4 is equal to 2.24 લીટર. હવે મિત્રો સંખ્યા છે, તો આ સંબંધ 1 મોલ માટે આપી દીધો. દાખલામાં 1 મોલ નથી આપ્યું. કેટલા મોલ આપ્યા છે? 0.1 મોલ. તો પછી આપણે સંખ્યા ગણવી હોય તો પહેલા પ્રમાણિત સંબંધ લખી. 1 મોલ વાયુમાં અણુ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ એવોગેડ્રો અંક જેટલો. પણ દાખલામાં કેટલો આપ્યો છે? 0.1 મોલ x વાયુમાં અણુ સંખ્યા કેટલી? તો પછી એનો જવાબ થશે 0.1 into n. જો તમે સંખ્યા મૂકો તો 0.1 into 6.022 ગુણાકારમાં 10⁻23 દશાંશ ચિહ્ન નું સાદુરૂપ આપીએ તો અહીંયા 23 છે, અહીંયા 0.1 છે, તે 22 થાય. મિત્રો દરેકને સમજણ પડી? કેટલું સિમ્પલ છે. હવે તમે O2 માટે જવાબ લઈએ. x બરાબર O2 લઈએ. તો x બરાબર O2 હોય તો આનો જવાબ શું થાય? તો પછી તમે અણુભારની જગ્યાએ કેટલા મૂકશો? 32. તો 32 મૂકો તો આના માટે જવાબ થશે 3.2. તો આટલા મોલ O2 વાયુનું વજન કેટલું? તો કે 3.2 જેટલું. 0.1 ગુણાકારમાં અણુભાર. હવે x તરીકે SO2 લો તમે. તો પછી 1 મોલ નો અણુભાર કેટલો છે? 64. તો 0.1 નો કેટલો થાય? તો 6.4. તે વખતે જવાબ થઈ જાય 6.4. કદ લઈએ.
1 મોલ વાયુનું કદ આટલું હતું તો 0.1 મોલનું કદ કેટલું થશે? આટલું. તો પછી આનો જવાબ શું થશે? કદ પણ એટલો થશે, અણુ કદનો જવાબ પણ એટલો થશે. આ તમામના કદનો જવાબ તો આ જ થશે, કારણ કે એ બદલાતું નથી. ફક્ત અણુભારના સંદર્ભમાં આ જવાબો બદલાતા રહે છે. આ સંખ્યા કેટલી? તો આની યાદ. હવે આપણે x તરીકે ક્લોરીન વાયુ લઈએ તો પછી ક્લોરીનનો અણુભાર કેટલો છે? 71 ગ્રામ પ્રતિ મોલ. તો 0.1 ક્લોરીન માટે કેટલો થશે? તો પછી કેટલો થશે? 1 મોલનો અણુભાર કેટલો? તો કે 71 ગ્રામ. તો 0.1 નો કેટલો? તો 0.1 ગુણાકારમાં અણુભાર. તો જવાબ આવશે 7.1. એ જ પ્રમાણે તમે HCl માટે પણ લઈ શકો. X બરાબર HCl. HCl નો અણુભાર કેટલો? તો કે 36.5 ગ્રામ પ્રતિ મોલ. 1 મોલ માટે પ્રમાણિત સંબંધ આ થયો, પણ 0.1 મોલ માટે કીધો તો એનું વજન કેટલું? તો પછી 1 મોલ માટે એનો અણુભાર જેટલું વજન હોય તો 0.1 જે x નું વજન કેટલું? તો અહીંયા અણુભાર જેટલો જથ્થો મૂકી દો 36.5. તો તમારો જવાબ અહીંયા થાય 3.5. પણ 1.1 મોલ HCl લીધો છે. HCl વાયુનું કદ કેટલું? તો કદ આટલું થશે. 0.1 મોલ HCl કણોની સંખ્યા કેટલી? તો કણોની સંખ્યા આટલી થશે. મિત્રો, જથ્થો બદલાઈ જાય 1 મોલ કરતા ભિન્ન તો તમારે આ રીતે ગણતરી કરવી પડે. પણ દરેક વાયુ માટે અણુભારના સંદર્ભમાં જવાબ બદલાતો જશે, પરંતુ સમાન જથ્થો હોય તો કદનું મૂલ્ય કે અણુઓની સંખ્યા બદલાતી નથી. આ વસ્તુ તમે નીટજીમાં બરાબર ધ્યાનમાં રાખો, જેથી કરીને તમે સરળતાથી એ જવાબો તમે લખી શકો. ક્લિયર? હવે ધ્યાન આપો. આગળ તમને ગમે તે જથ્થો આપે 10⁻³ ના સંદર્ભમાં તો પણ જવાબ તમને આવડવો જોઈએ. અહીંયા વાયુ ગમે તે પૂછે અને જથ્થો પણ તમને ગમે તે પૂછે તો પણ તમારે આ જ સંદર્ભમાં તમારે ધ્યાનમાં રાખવું પડે. એટલે મિત્રો, આના સંદર્ભમાં તમારે બધી જ ગણતરી યાદ રાખવાની, જેથી કરીને તમે સરળતાથી એ જવાબો લખી શકો. હવે લઈએ બીજો પ્રશ્ન, એક્ઝામ્પલ નંબર 2. પદાર્થના અણુભાર જેટલા જથ્થાના મોલ કેટલા? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, વાયુ સ્વરૂપ હોય તો કદ કેટલું? અને ત્રીજો, કણોની સંખ્યા, અણુ સંખ્યા કેટલી? અહીંયા અણુભાર જેટલો જથ્થો લીધો છે એટલે આપણે અણુભારને ધ્યાનમાં રાખવું પડશે. અણુભાર જેટલા જથ્થામાં કેટલા મોલ? તો કે શું આપણે 1 મોલ. તો આનો જવાબ થશે 1 મોલ. અણુભાર જેટલા જથ્થામાં જો વાયુ સ્વરૂપનો પદાર્થ હોય તો તેનું કદ કેટલું થશે? તો તેનું કદ થશે 22.4 લીટર. જો સંખ્યા પૂછી હોય તેનો સંખ્યા કેટલી થશે? એવોગેડ્રો અંક જેટલી, 6.022 ગુણાકારમાં 10⁻10⁻. મિત્રો, આ આપણો પ્રમાણિત સંબંધ છે અણુભાર સાથે.
ક્લિયર કોન્સેપ્ટ? હવે આપણે લઈ લઈએ કે 98 ગ્રામ H2SO4 માટે આ 3 પ્રશ્નોની ચર્ચા કરી. 98 ગ્રામ H2SO4 માં મોલ કેટલા? મોલ ખાલી જગ્યા. તો પછી આપણે અણુભાર ગણવો પડે. H2SO4 નો અણુભાર હાઇડ્રોજન 2 का 2 સલ્ફર 32 ઓક્સિજન 64 એટલે અણુભાર થશે 98 ગ્રામ પ્રતિ મોલ. આમ એનો અણુભાર જ 98 ગ્રામ છે એટલે આ જે જથ્થો આપ્યો છે એ તેના અણુભાર જેટલો જ જથ્થો છે. તો અણુભારના મોલ કેટલા? તો તે અણુભારના મોલ 1 થશે. હવે કદ કેટલું? મિત્રો આ H2SO4 એ પ્રવાહી અવસ્થામાં છે અને પ્રવાહી છે તો એનું કદ લીટરમાં 22.4 લીટર. વાયુ સ્વરૂપ નથી માટે આપણે એનું કદ શોધી શકતા નથી. હા, કદ શોધવું હોય તો એની ઘનતા આપેલી હોય, પણ હાલ પૂરતું આપણે એની બહુ ડીપમાં જતા નથી, પાછળથી ચર્ચા કરી. હવે અણુઓની સંખ્યા, તો આટલો જવાબ આવશે કે 98 ગ્રામ H2SO4 એનો અણુભાર છે. અણુભારમાં મોલ કેટલા? તો 1. સંખ્યા કેટલી? તો તેના એવોગેડ્રો અંક જેટલી. મિત્રો તો આપણે અહીંયા સલ્ફ્યુરિક એસિડની જગ્યાએ બીજો કોઈ પણ પદાર્થ લઈ શકાય અને એ પદાર્થ માટેનું વજન પણ આપણે ભિન્ન સ્વરૂપમાં લઈ શકીએ. બીજું ઉદાહરણ લઈએ. 0.63 ગ્રામ HNO3 ના 1 મોલ કેટલા? બીજું, કણોની સંખ્યા કેટલી? કણો તરીકે લઈશું અણુની સંખ્યા કેટલી? મેં કદ નથી લીધું કારણ કે નાઇટ્રિક એસિડ એ તો પ્રવાહી સ્વરૂપ છે અને પ્રવાહી હોવાથી એનું કદ લેવામાં નથી આવતું. ફક્ત વાયુ સ્વરૂપનો પદાર્થ હોય ત્યારે તેનું કદ આપણે ધ્યાનમાં લઈએ છીએ એટલે આપણે કદ ધ્યાનમાં લીધું નથી. હવે એના મોલ ગણીએ તો અહીંયા તો આપણને શું આપ્યું છે? વજન. વજનમાંથી શું શોધવાનું છે? મોલ. એટલે કે પદાર્થને અણુભાર સાથે મોલને સંબંધ છે, પરંતુ પ્રમાણિત સંબંધ કયો? મૂળભૂત સંબંધ કયો? તો અણુભાર જેટલા વજનના મોલ કેટલા? તો કે 1. ક્લિયર? આ આપણી થિયરી છે, આ આપણો સિદ્ધાંત છે. હવે પ્રમાણિત સંબંધ આપણને બતાવ્યો કે અણુભાર જેટલા વજનના મોલ 1. તો પછી નાઇટ્રિક એસિડનો અણુભાર કેટલો થાય? તો નાઇટ્રિક એસિડનો આપણે અણુભાર શોધવો પડે. હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, નાઇટ્રોજનનો 14 અને ઓક્સિજનનો 16, 16 48. તો પછી આ પણ કેટલો થશે? 63 ગ્રામ. તેથી પ્રમાણિત સંબંધ શું થશે કે 63 ગ્રામ HNO3 હોય ત્યારે 1 મોલ. અહીંયા કેટલા HNO3 આપ્યા છે? તો કે 0.63 ગ્રામ નાઇટ્રિક એસિડ હોય ત્યારે કેટલા મોલ? તો આપણે સીધો જવાબ ગણી શકીએ 0.63 અને 10⁻² મોલ થશે. ક્લિયર? તો આપણને સીધો જવાબ આપણને આવડી તો સીધો જવાબ આપણે મૂકી શકીએ. હવે ઘટક કણોની સંખ્યા છે. આપણને શું સંબંધ આપેલો છે કે અણુભારને કોની સાથે સંબંધ છે? તો અણુભારને એવોગેડ્રો અંક સાથેનો સંબંધ છે. એટલે આપણે પ્રમાણિત સંબંધ શું થશે કે 63 ગ્રામ નાઇટ્રિક એસિડ બરાબર આટલી સંખ્યા થાય, એવોગેડ્રો અંક જેટલી સંખ્યા. તો પછી 0.63 ગ્રામ નાઇટ્રિક હોય તો સંખ્યા કેટલી થાય? તો પછી 0.63 ગુણાકારમાં એને યાની કે એવોગેડ્રો અંક આપણે લઈ શકીએ
ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻²NE. આ જવાબ પણ એમસીક્યુમાં મૂકી શકે વિકલ્પોમાં. સંખ્યામાં પૂછવો હોય તો મિત્રો તમને ખબર છે આના બરાબર કેટલી સંખ્યા થશે? તો 6.022 ગુણાકારમાં 10⁻23 એટલે 6.022 ગુણાકારમાં 10⁻21. આનું મેં સાદુરૂપ આપી દીધું એટલે 21 થઈ ગયું. મિત્રો ક્લિયર? તો આમ આપણને 0.63 ગ્રામ નાઇટ્રિક એસિડ આપ્યો છે, તેની ઉપરથી પણ આપણે સરળતાથી ગણી શકીએ. બીજો લઈએ. .22 ગ્રામ CO2 વાયુના મોલ કેટલા? કણોની સંખ્યા કેટલી? અને આ ઉપરાંત મિત્રો વાયુ છે તે તો કે કદ કેટલું? બરાબર સમજી લો. આ દાખલો હું એક દાખલામાં 3 MCQ સમજાવું છું, એટલે બરાબર ધ્યાનમાં રાખો. પ્રત્યેક દાખલામાં 3 MCQ છે. CO2 વાયુ લીધું તો આપણને શું આપ્યું છે? તો કે વજન, અને વજન ઉપરથી મોલ શોધવા છે, વજન ઉપરથી કદ શોધવું છે, અને વજન ઉપરથી સંખ્યા શોધવી છે. મોલ પણ શોધવા છે, કદ પણ શોધવી છે, અને સંખ્યા પણ. તો વજન પ્રમાણિત કેટલું? તો કહી શકાય કે એના અણુભારને સંબંધ છે. અણુભારને આ ત્રણે સાથે સંબંધ. તો પછી આપણે એનો અણુભાર ગણવો પડે. તો આપણને ખબર છે કે CO2 નો અણુભાર બરાબર 44 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, તો પછી હવે આપણે સમજીએ 44 ગ્રામ CO2 બરાબર 1 મોલ. અણુભાર જેટલા જથ્થામાં મોલ 1. આ આપણો પ્રમાણિત સંબંધ છે. અને એને આધારે આપણે ગણી શકીએ. તો પછી કે 0.2 ગ્રામ CO2 ના મોલ કેટલા? તો 0.2 ગુણાકારમાં 1 ભાગાકારમાં 44. મિત્રો આની ગણતરી તમે જાતે કરી શકો. હવે મોલ આવી ગયા, શું બાકી રહ્યું? તો કે કદ બાકી રહ્યું. તો પછી પ્રમાણિત સંબંધ કયો? પ્રમાણિત સંબંધ વજનમાંથી કદ શોધવું છે. તો કે અણુભારને કદ સાથે સંબંધ છે, એટલે કહી શકાય અણુભાર યાની કે 44 ગ્રામ CO2 નું કદ STPA કેટલું? તો કે 22.4 લીટર. આ પ્રમાણિત સંબંધ છે મિત્રો. તો પછી દાખલામાં કેટલું વજન આપ્યું? તો કે 0.22 આપ્યું. તો લખી શકાય 0.22 ગુણાકારમાં 22.4 ભાગાકારમાં 44. ઓકે, તો આ પણ મિત્રો જે કંઈ આવે એ જાતે પ્રયત્ન કરો. તો આપણને પ્રમાણિત સંબંધ કદમાં પણ રૂપાંતરિત કરી દીધું. હવે સંખ્યા તો મિત્રો આવડે. તો પછી સંખ્યાનો પ્રમાણિત સંબંધ કયો? આપણને ખબર છે કે અણુભારમાં સંખ્યા કેટલી? તો તેના એવોગેડ્રો અંક જેટલી. CO2 નો અણુભાર કેટલો? તો 44 ગ્રામ. તો 44 ગ્રામ CO2 માં અણુ સંખ્યા તેના એવોગેડ્રો અંક જેટલું. તો પછી 0.22. તો 0.22 ક્લિયર? તો પછી 0.22 ગુણાકારમાં NA ભાગાકારમાં 44 આટલી સંખ્યા થાય. મિત્રો એવોગેડ્રોની જગ્યાએ આ કિંમત પણ મૂકી શકાય.
આમ મેં તમને વિવિધ સ્વરૂપમાં વિવિધ પ્રકારના ઘણા બધા MCQ નીટજીના મેં ચર્ચા કરી. એટલે આ જે પ્રશ્ન છે એ થિયરીમાં ઓછો પૂછાય છે, પરંતુ એના આધારે MCQ સ્વરૂપમાં નીટજીમાં પૂછાય છે. હું એના પ્રશ્નો ઘણા બધા અગત્યના છે, હું એ અગત્યના પ્રશ્નો હું તમને સમજાવીશ આવતી વખતે, અને એ પ્રશ્નોનું તમને પ્રશ્નપત્ર પણ તમને વોટ્સઅપ ઉપર મોકલી આપીશ. એટલે એવા તમારે 29-30 અથવા તો વધુમાં વધુ પ્રશ્નો તમારે સોલ્વ કરવા પડશે, જેને કારણે આના આધારિત નીટજીમાં પૂછાતા પ્રશ્નો પૂછાય તેનો જવાબ તમે સરળતાથી કઈ રીતે ગણી શકાય એની પણ મેં તમને સમજૂતી આપી. એટલે મિત્રો, તમે આ ટોપિક છે વધારે તૈયાર કરો. આવતી વખતે આવતા લેક્ચરમાં આવતા વિડીયોમાં હું આના કરતા પણ વધારે અઘરા, પણ સરળ છે, અઘરા નથી, પરંતુ જે બોર્ડમાં પૂછાઈ ગયા છે નીટજીમાં એ હું પ્રશ્નોની ચર્ચા કરીશ. એટલે તમે નિયમિત રીતે આનો અભ્યાસ કરતા રહેજો. થેન્ક યુ.